નમસ્કાર બાળ મિત્રો. આગળના સેશનમાં આપણે જોયું કે બેઝિક કાર્ડ કેટલા છે અને એની સાથે આપણે જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એના પછીનો એટલે કે સેકન્ડ નંબર ઉપર બીજો કાર્ડ આપણે જોશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. જનરલી આપણે બધા જાણી ગયા છીએ હવે કે દરેક કાર્ડના अलग अलग उपयोगों होय छे, अलग अलग यूज होय छे. फ्रॉम अर्ली मॉर्निंग टू गो टू बेड, આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સૂઈએ ત્યાં સુધીમાં જેટલી જેટલી ક્રિયાઓ કરીએ છીએ, પછી ભૂતકાળમાં હોય, ભવિષ્યમાં હોય, એના માટે આપણે અલગ અલગ ટેન્સ યુઝ કરવામાં આવે છે. આજે આપણે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે માહિતી મેળવશું. આપણે બધા પરિચિત છીએ કે દરેક કાળનો સૌ પ્રથમ તો આપણે ઉપયોગ જોઈએ છે. તો સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સાદા ભૂતકાળનો ઉપયોગ મિત્રો વીતી ગયેલી વાતો દર્શાવવા માટે તેમજ વાર્તા કહેવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. હવે વીતી ગયેલી વાતો એટલે શું? તો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ પણ આપણે કોઈ ક્રિયા કરી લીધી હોય. દાખલા તરીકે હું એવું તમને કહેવા માંગુ કે હું ગઈકાલે ભાવનગર ગયો હતો. આજે તો હું તમારી સામે છું પણ ગઈકાલે ભાવનગર ગયો હતો તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. એ જ રીતે મેં બપોરે ભજીયા ખાધા, અત્યારે તમારી સામે બેઠો છું પણ ભજીયા ખાવાની ક્રિયા ઓલરેડી ફિનિશ થઈ ચૂકી છે, એટલા માટે એ સાદો. મતલબ કે વીતી ગયેલી વાતો એટલે જે ક્રિયાઓ આપણે ઓલરેડી કરી લીધી છે, પૂર્ણ કરી લીધી છે, એવું ભૂતકાળમાં દર્શાવાય છે. સાથે સાથે વાર્તા કેવી હોય? આપણા દાદા દાદી પાસે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ કે ભાઈ એક રાજા હતો, એક રાણી હતી, કે અયોધ્યામાં દશરથ નામના રાજા રાજ્ય કરતા હતા. જે કોઈ આપણે વાર્તાઓ કરીએ, ઘણા વર્ષો અગાઉ જંગલમાં એક ભૂખ્યું શિયાળ હતું, 2 બકરીઓ હતી, એવું કે આપણે સાંભળતા નથી કે 2 બકરીઓ હશે, દશરથ નામનો કોઈ રાજા હશે, એને 4 પુત્રો હશે, એકનું નામ રામ હશે. મતલબ કે વાર્તા કોઈ પણ કેવી હોય તો પણ સાદો ભૂતકાળ વપરાય છે. ઉપયોગ આપણે જાણ્યો કે વીતી ગયેલી વાતો તેમજ વાર્તા કહેવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. હવે દરેક કાર્ડની માટે આપણે ઓળખવાની નિશાની હોય છે, કારણ કે હું હમણાં આગળ અને અગાઉના સેશનમાં પણ શીખી ગયો કે દરેક કાર્ડની બેઝિકલી બ્લેન્ક્સ પૂછાય છે, ખાલી જગ્યાઓ. કઈ રીતે આપણે આગળના સેશનમાં પણ શીખ્યા અને અહીંયા પણ તમને હમણાં સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. તો આપણને અમુક શબ્દો આપવામાં આવે છે કે જે આપણે શબ્દો દ્વારા કાર્ડને ઓળખી શકીએ, સેન્ટેન્સને ઓળખી શકીએ કે આ કયા કાર્ડનું અથવા તો કયું સેન્ટેન્સ છે. તો એને ઓળખવાની પણ નિશાની છે. આ કાર્ડમાં પણ ઓળખવાની નિશાની છે. ઓળખવાની નિશાનીમાં આપણે જોઈએ તો વાક્યમાં યસ્ટરડે એટલે કે ગઈકાલે આવો શબ્દ આપેલો હોય, લાસ્ટ પ્લસ ટાઈમ એવું લખેલું છે મિત્રો. એટલો મતલબ એવો છે કે ગયા પ્લસ સમય. હવે ગયા પ્લસ સમય મીન્સ શું છે? તો એવું લખેલું હોય કે લાસ્ટ સન્ડે તો ગયા રવિવારે, લાસ્ટ મંથ તો ગયા મહિને, લાસ્ટ વીક તો ગયા અઠવાડિયે, લાસ્ટ યર તો ગયા વર્ષે, લાસ્ટ જાન્યુઆરી તો ગયા જાન્યુઆરી. મતલબ કે લાસ્ટ શબ્દ આવે તો આપણે કયો કાર્ડ સમજવાનો છે? ચોક્કસ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એગો એટલે અગાઉ, લોંગ અગો એટલે ઘણા સમય અગાઉ, ઇન એશિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન સમયમાં. પ્રાચીન અને અર્વાચીન આ બે ઓપોઝિટ વર્ડ્સ છે, પણ ઇન એશિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન સમયમાં એટલે અગાઉના સમયમાં, જૂનવાણી સમયમાં. ઇન ઓલ્ડન ડેઝ એટલે જૂનવાણી સમયમાં, અગાઉના સમયમાં. વંશ આ એક શબ્દ વાક્યની શરૂઆતમાં હોય તો એ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું ગણી શકાય છે. સાથે સાથે બિફોર તેમજ આફ્ટર જેવા શબ્દો પણ વપરાય છે. બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. આ બે શબ્દો છે એ બાળ મિત્રો આગળના એક કાર્ડની પણ ખૂબ જ ઉપયોગી ઓળખવાની નિશાની છે. એ આપણે સમય આવશે એના પછીના જે સેશનમાં આપણે શીખશું એમાં હું તમને સમજાવતો જઈશ. તો આ રીતે ઓળખવાની નિશાની છે કે વાક્યમાં યસ્ટરડે, લાસ્ટ પ્લસ ટાઈમ,
એગો, લોંગ એગો, ઇન એશિયન ટાઈમ, ઇન ઓલ્ડન ડેઝ, વન્સ, વન્સ એટલે એક વખત, અને બિફોર તેમજ આફ્ટર જેવા શબ્દો વપરાય છે. આ શબ્દો જાણ્યા પછી આપણે જાણીએ છીએ કે દરેક કાળની અંદર આપણે મેક્સિમમ 4 રચનાઓ શીખવાની છે. એમાં સૌ પ્રથમ વિધાન રચના આપણે જોઈએ. બાળ મિત્રો, વિધાન રચના હવે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળની જોઈએ. ઓળખવાની નિશાની અને ઉપયોગ શીખી ગયા પછી વિધાન રચના આપણે જે રીતે પહેલા કાળમાં તમને સમજાવ્યું કે 4 રચનાઓ આવે: વિધાન, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. વિધાન રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીંયા ઘણી બધી વખત આપણને એવું સાંભળવા મળે છે કે ક્રિયાપદનું ઈડી વાળું રૂપ, પણ એવું બોલવાનું રહેતું નથી. કારણ કે બધામાં ઈડી લાગે એવું કમ્પલસરી નથી. અમુક અનિયમિત પણ ભૂતકાળના રૂપો હોય છે. દાખલા તરીકે વેન્ટ, ગોનું ભૂતકાળ વેન્ટ હોય છે, બાયનું ભૂતકાળ બોટ હોય છે, સ્પીકનું ભૂતકાળ સ્પોક હોય છે, મેકનું ભૂતકાળ મેડ હોય છે. એટલે ઈડી વાળું રૂપ એવું નહીં, પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એને V2 પણ કહી શકાય છે, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ. કર્મ પ્લસ અન્ય શબ્દો, આ છે વિધાન રચના. ઉદાહરણ સાથે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગઈકાલે કિશને એક નવું ટી શર્ટ ખરીદ્યું. ગઈકાલે એટલે વીતી ગયેલી વાતો છે, ભૂતકાળ છે, કર્તાની જરૂરિયાત છે. તો સૌપ્રથમ આપણે કિશન. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શેની ક્રિયા કરે છે? તો ખરીદવાની. ખરીદવાનું ઇંગ્લિશ બાય, અને બાયનું ભૂતકાળ બોટ, BOUGHT. કિશન બોટ. હવે કર્મ. કર્મ એક નવું ટી શર્ટ, એ ન્યુ ટી શર્ટ. અને અન્ય શબ્દો છે ગઈકાલે એટલે યસ્ટરડે. આ રીતે બ્લેન્ક પેપરમાં અથવા અન્ય ઘણી બધી એક્ઝામોમાં પૂછી શકે છે. કેમ ખબર પડે આપણને? સાદો ભૂતકાળ છે તો યસ્ટરડે શબ્દ આપેલો છે, કાઉન્સમાં હંમેશા મૂળ રૂપ આપેલું હોય એનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. દાખલા તરીકે અહીંયા યસ્ટરડે છે, અહીંયા એવરી ડે હોત, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કારણ કે મેઇન મુદ્દો જ આ છે કાળ શીખવાનો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થત, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોત તો કિશન ત્રીજો પુરુષ એક વચન છે, તો બાય ની પાછળ એસ, બાયસ, અને અહીંયા યસ્ટરડે છે માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બોટ. બીજા ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. હર્ષ ગયા મહિને ભાવનગર ગયો. કરતા ફરીથી જોઈએ. હર્ષ શેની ક્રિયા કરે છે? જવાની. જવાનું ઇંગ્લિશ ગો, અને ગો નું ભૂતકાળ વેન્ટ, અને ગો, ગોસ, ગોઈંગ, ગોન, વેન્ટ. હવે કોઈ પણ જવાની જ્યારે ક્રિયા થતી હોય ત્યારે એની આગળ ટુ લગાડવું બહુ જરૂરી છે, કમ્પલસરી છે. તો હર્ષ વેન્ટ ટુ ભાવનગર, અને અન્ય શબ્દો લાસ્ટ મંથ એટલે ગયા મહિને, અને કૌંસની અંદર આવશે ગો. કેમ ખબર પડે? સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો આપણી પાસે ઓળખવાની નિશાની લાસ્ટ મંથ છે. અહીંયા એવરી મંથ એવું હોત તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ થાત. હર્ષ ત્રીજો પુરુષ એક વચન થાત, અને ગોની પાછળ ES લાગત, ગોસ. ઈઝી વસ્તુ છે. ત્રીજું ઉદાહરણ સમજીએ. અમે ઘણા સમય અગાઉ, લોંગ એગો, આ ઓળખવાની એક નિશાની હતી. અમે ઘણા સમય અગાઉ આ ગામમાં નવું મકાન બાંધ્યું. કર્તા તરીકે અમે, વી, બાંધવું બિલ્ડ, અને એનું ભૂતકાળનું રૂપ છે બિલ્ટ, વી બિલ્ટ. શું બાંધ્યું? એક નવું મકાન, એ ન્યુ હાઉસ. આ ગામમાં, ઇન ધીસ વિલેજ, અને અન્ય શબ્દો ઘણા સમય અગાઉ તો લોંગ એગો. વી બિલ્ટ અ ન્યુ હાઉસ ઇન ધીસ વિલેજ લોંગ એગો, અને કૌંસની અંદર આવે બિલ્ડ. કેમ ખબર પડે? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ છે. લોંગ એગો ઓળખવાની નિશાની આપેલી છે. બાળ મિત્રો, આ રીતે વિધાન રચના પૂર્ણ થાય છે. હવે નકાર રચના. સાદા ભૂતકાળમાં બાળ મિત્રો નકાર રચના કરવા માટે ડીડ ની જરૂર પડશે. જેવી રીતે સાદા વર્તમાન કાળમાં આપણે ડુ અથવા ડઝ મૂકતા હતા. નકાર રચના જોઈએ, એને પણ આપણે બંધારણની રીતે ચાલવાનું છે, કન્સ્ટ્રક્શનની રીતે ચાલવાનું છે. તો સૌ પહેલા જોશે કર્તા, ક્રિયાનો કરનાર વ્યક્તિ, પ્લસ ડીડ, પ્લસ નોટ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે મિત્રો. નકાર રચના, પ્રશ્નાર્થ રચના, નકાર પ્રશ્નાર્થ રચના, આ ચારે ચાર રચનામાં આપણે આગળ જોયું છે ક્રિયાપદનું કેવું રૂપ કરી નાખવાનું છે? મૂળ રૂપ. પ્લસ કર્મ,
પ્લસ અન્ય શબ્દો. આ રીતે નકાર રચના બને. એને પણ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. લતાબેને ગયા અઠવાડિયે એક વાંદરો પકડ્યો નહીં. સમજાય એવી વસ્તુ છે, સાવ ઈઝી, કે લતાબેને ગયા અઠવાડિયે એક વાંદરો પકડ્યો નહીં. રચના ઉપર જ ચાલવાનું છે મિત્રો. તો સૌ પહેલા કરતા તો લતાબેન, પછી શેની જરૂર છે? did. ફરીથી એ જ વસ્તુ did ની નીચે લીટી. નકાર રચનામાં બે બ્લેન્ક્સ મળે મિત્રો તમને. did અને ક્રિયાપદનું મૂળ રૂપ, આ બંને જગ્યાએ તમને બ્લેન્ક્સ જોવા મળશે. did નકાર રચના છે, not પ્લસ મૂળ રૂપ શેની ક્રિયા કરે છે? પકડવાની, તો catch. કર્મ શું પકડ્યું નહીં? એ મંકી. અને અન્ય શબ્દો શું છે મિત્રો? ગયા અઠવાડિયે, તો લાસ્ટ વીક. આ રીતે આપણે વાક્ય બની શકે. ઈઝી છે. તમે તમારી રીતે પણ વાક્ય બનાવવાનો પ્રેક્ટિસ કરો ને તો તમે વધારે ને વધારે નોલેજ પ્રાપ્ત કરી શકો. કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મહાવરો જ માણસને પૂર્ણ બનાવે છે. તમે તમારી રીતે કઈ રીતે વાક્ય બને? લતાબેને ગયા અઠવાડિયે એક વાંદરો પકડ્યો નહીં, એની બદલે તમે એવું લખી શકો કે લતાબેને ગયા અઠવાડિયે એક શિયાળ પકડ્યું નહીં. લતાબેનની જગ્યાએ નામ ટ્રાન્સફર કરી શકો. લતાબેને ગયા અઠવાડિયે ભાત ખાધા નહીં, ભેળ ખાધી નહીં, પાણી પીધું નહીં, કાર ચલાવી નહીં, ગીત ગાયું નહીં. થઈ શકે આરામથી. તમે તમારી જાતે કરો તો પણ તમે વધારે ને વધારે મહાવરો કરી શકો. બીજું કૌંસની અંદર શું આવી શકે? કેચ, મૂળરૂપ. ખ્યાલ આવી જાય કયો કાળ છે? સાદો ભૂતકાળ. શું કામ? એ લાસ્ટ વીક છે. અહીંયા જો એવરી વીક હોત તો માત્ર ક્યાં ફેર પડત? ડીડ ની જગ્યાએ ડઝ. કારણ કે સાદો વર્તમાન કાળ છે ને લતાબેન ત્રીજો પુરુષ એકવચન છે. બીજું વાક્ય જોવાનો પ્રયત્ન કરીએ. તેઓએ ગઈકાલે નવી ખુરશી તોડી નહીં. ગઈકાલે તેઓએ નવી ખુરશી તોડી નહીં. ફરીથી રચના ઉપર જ ચાલવાનું છે. કરતા તેઓ, તેઓ એટલે ધ્યેય. પછી સાદો ભૂતકાળ છે. શું કામે? ગઈકાલે છે, તો ડીડ. પછી ખ્યાલ જ છે આપણે શું આવી શકે? નોટ. પ્લસ શેની ક્રિયા થાય છે? તોડવાની. તોડવાનું ઇંગ્લિશ બ્રેક. હવે કર્મ શું તોડ્યું નહીં? એક નવી ખુરશી, એ ન્યુ ચેર. અને અન્ય શબ્દો યસ્ટરડે એટલે ગઈકાલે. તમે વિચારો જે કૌંસમાં શું હોય? બ્રેક. ઈઝી વસ્તુ છે. કેમ ખબર પડે? સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. યસ્ટરડે આપેલું છે. જો એવરીડે આપેલું હોત તો ધ્યેયની ડીડની જગ્યાએ ડુ, ડઝ નહીં. શું કામ નહીં? ત્રીજો પુરુષ એકવચન નથી. એ જ રીતે ત્રીજું વાક્ય જોઈ. તેણીએ ગત નવરાત્રીએ, ગત એટલે ગઈ, નવા કપડા વેચ્યા નહીં. તેણી એટલે સર્વનામ સી. હવે ડીડ નોટ વહેંચવું. વહેંચવાના બે ક્રિયાપદ છે આપણી પાસે. એક છે સેલ અને બીજું છે ડિસ્ટ્રીબ્યુટ. પણ બાળ મિત્રો, પૈસા લઈ અને જો વસ્તુ વેચવી હોય તો સેલ. પણ જો ફ્રીમાં તમારે વસ્તુ વેચવી હોય, દાખલા તરીકે શિક્ષકે વર્ગમાં ચોકલેટ વેચી તો શિક્ષક કઈ પૈસા લઈને ચોકલેટ ના આપે. ડિસ્ટ્રીબ્યુટ. આ રીતે યાદ રાખવાનું છે. સી ડીડ નોટ વહેંચવાનું સેલ. નવા કપડા ન્યુ ક્લોથ્સ. અને અન્ય શબ્દો ગત નવરાત્રીએ, લાસ્ટ નવરાત્રી. કૌંસમાં શું આવી શકે? આપણે જાણીએ છીએ સેલ. આ રીતે આપણે નકાર રચના ઈઝીલી શીખી શકીએ. એના પછીની રચના આપણે જાણીએ છીએ કઈ આવે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ રચના કશું કરવાનું નથી, માત્ર ડીડ આગળ અને કરતા એટલે કે ડુઅર પાછળ. બસ ઈઝી વસ્તુ છે. જે રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ડુ ડઝ આગળ આવતું હતું એ જ રીતે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ આગળ આવે. ફરીથી રચના બોલીએ. ડીડ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ
પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક અને બાળ મિત્રો અહીંયા ડીડ છે હંમેશા ડી કેપિટલ મૂકવાનો કારણ કે તે સ્ટાર્ટમાં શરૂઆતમાં છે બિગિનિંગ આ રીતે ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક આ રીતે આપણને તમામ કાળની રચનાઓ ઇઝીલી યાદ રહી શકે તાત્કાલિક કશું નહીં થવાનું ધીમે ધીમે થાય એક ધારું બધું શીખી લેવું એમ થઈ શકે નહીં અને આને પણ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ શું તમે ગયા પખવાડિયે રસોડામાં ગુલાબ જાંબુ બનાવ્યા શું આવે એટલે આપણા માઇન્ડની અંદર એક નવો વિચાર આવે કે વોટ આવશે નહીં એના માટે હજી વાર છે વોટ હુ વેર વેન વાય વોઝ હુમ હાઉ મેની હાઉ મચ એ હજી આપણે ટાઈમ છે એક સાથે બધું ખાઈ લીધું તો અપચો થઈ જાય એટલે ધીરે ધીરે શું તમે ગયા અઠવાડિયે રસોડામાં ગુલાબ જાંબુ બનાવ્યા ઇઝીલી તમારે સમજી જવાનું છે શું ને ભૂલી જવાનું છે રચના ઉપર જ હાલવાનું છે પહેલા શેની જરૂર છે ડીડ તો પહેલા મૂકવાનું છે ડીડ તમે એટલે યુ ડીડ યુ બનાવવાની ક્રિયા થાય છે મૂળરૂપ મેક કર્મ શું બનાવ્યું ગુલાબ જાંબુ તો ગુલાબ જામુન અંગ્રેજીમાં જાંબુ એવું ન લખી શકાય જામુન અન્ય શબ્દો મૂકીએ એ પહેલા પણ કંઈક છે ઇન ધ કિચન એટલે રસોડામાં અને અન્ય શબ્દો છે ગયા પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ અઠવાડિયું એટલે 7 દિવસનો સમૂહ પખવાડિયાનું ઇંગ્લિશ થાય બાળ મિત્રો ફોર્ટનાઇટ તો લાસ્ટ ફોર્ટનાઇટ અને કૌંસની અંદર બનાવવાનું મેક બીજું વાક્ય જોઈએ શું કાવ્યા ગઈકાલે તેના માતા પિતા સાથે માઉન્ટ આબુ ગઈ હતી જવાની ક્રિયા છે ગો આગળ આપણે શીખી ગયા છીએ તો ફરીથી ડીડ પછી કર્તા કોણ છે કાવ્યા ડીડ કાવ્યા જવાની ક્રિયા છે ગો હવે મેં અગાઉ કીધું એ રીતે ગો વેન્ટ ગોન ગોઈંગ આવે એટલે સ્વાભાવિક છે આપણે ટુ મૂકવાનું ગો ટુ માઉન્ટ આબુ હજી આગળ મિત્રો તેના માતા પિતા સાથે એટલે પ્રેપોઝિશન નામયોગી અવયવ આવે with her parents કાવ્યા સ્ત્રી છે એટલા માટે her parents અને ગઈકાલે એટલે yesterday did Kavya go to Mount Abu with her parents yesterday અને કૌંસની અંદર go blanks બે જગ્યાએ did અને go કેમ ખબર પડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે yesterday આપેલું છે જો અહીંયા એવરી ડે આપેલું હોત તો અહીંયા did છે ત્યાં માત્ર શું આવત 10 આ રીતે જ કાળ શીખવાના છે અને એક વખત કાળ આવડી ગયા that's all બધા ગ્રામરના ટોપિક યુ કેન લર્ન ઇઝીલી આરામથી તમે શીખી શકશો ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ શું તેણી ગયા અઠવાડિયે વર્ગખંડમાં અંગ્રેજી શીખી એને આગળ વધીએ રચના મુજબ did તેણી એટલે did she શીખવું જાણીએ છીએ લર્ન શું શીખી અંગ્રેજી તો ઇંગ્લિશ હજી છે મિત્રો વર્ગખંડમાં ઇન ધ ક્લાસ અને ગયા અઠવાડિયે તો લાસ્ટ વીક ઈઝી વસ્તુ છે હાવ અને કૌંસની અંદર લર્ન બે ખાલી જગ્યા હોય ડીડ અને લર્ન ની નીચે હાઉ કેન વી રિમેમ્બર ધીસ ટેન્સ કેવી રીતે ઓળખી શકાય આ કાળને ડેફિનેટલી લાસ્ટ વીક શબ્દ છે તમારી સામે જો ત્યાં એવરી વીક હોત તો ડીડ ની જગ્યાએ ડસ આગળ જોઈએ ચોથી અને છેલ્લી રચના નકાર પ્રશ્નાર્થ રચના ઈઝી વસ્તુ છે જે રીતે મેં તમને સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા છે આની રચના થાય ડીડ પ્લસ નોટ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક બાળ મિત્રો મેં આગળના કાળમાં પણ વાત કરી અહીંયા પણ તમને વાત કરું છું કે ડીડ પછી કર્તા આવી શકે છે આવી રીતે બની શકે છે વાક્ય જુઓ ડીડ કર્તા અને નોટ
ઈઝી છે અને ખોટું બી નથી. પણ જ્યારે આપણે ટૂંકું રૂપ કરવાનું આવે, મતલબ કે ડીડ નોટ નું ડીડન્ટ કરવું પડે સ્પોકન ઇંગ્લિશમાં, ત્યારે આ રચના સાચી પડે છે. માટે આપણે આ રચના મુજબ શીખશું. બાકી ડીડ કરતા નોટ મૂળરૂપ ઈઝી છે, થઈ શકે છે અને સાચું પણ છે. પણ આપણે ડીડ નોટ કરતા, જે રીતે આપણે આગળના કાળમાં ડુ ડઝ નોટ કરતા શીખાય, એ જ રીતે અહીંયા ડીડ પ્લસ નોટ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. વાક્યને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. શું તમે ગઈકાલે પાવભાજી ખાધી ન હતી? આપણે સ્પોકન ઇંગ્લિશમાં રોજબરોજના જીવનમાં બોલીએ છીએ. તમે કાલ મારું બેટ લઈ ગયા નહોતા, તમે કાલ મારી સાથે નહોતા આવ્યા, તમે કાલ ક્રિકેટ નહોતા રમ્યા, ઘણું બધું બોલીએ છીએ. એ આ છે, શું તમે ગઈકાલે પાવભાજી ખાધી ન હતી? એને આપણે રચના મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો. તો ડીડ નોટ કરતા તમે, યુ, ડીડ નોટ યુ શેની ક્રિયા કરે છે? ખાવાની. તો ઈટ, ઈએટી, ઈટ એટલે ખાવું. કર્મ, શું ખાધું નહોતું? પાવભાજી. અન્ય શબ્દો યસ્ટરડે, ઇઝી, કૌંસમાં શું હોય? મૂળ રૂપ ઈટ, ઇઝી વસ્તુ છે. બીજા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શું તેઓ ગયા મહિને સમારોહમાં નાચ્યા ન હતા? સમારોહ એટલે ફંક્શન. તેઓ, ધ્યેય. રચના મુજબ જઈએ. ડીડ નોટ કરતા તેઓ, ધ્યેય. શેની ક્રિયા કરે છે? નાચવાની, ડાન્સ. ડીડ નોટ ધે ડાન્સ ઇન ધ ફંક્શન? અન્ય શબ્દો ગયા મહિને, લાસ્ટ મંથ. ઈઝી છે. કૌંસમાં શું આવે? ડાન્સ. ડીડ નોટ ધે ડાન્સ ઇન ધ ફંક્શન લાસ્ટ મંથ? ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. શું તેણીએ ગયા વર્ષે હોળી ઉજવી ન હતી? ગયા વર્ષે તેણીએ હોળી ઉજવી ન હતી. ફરીથી રચના મુજબ ચાલીએ. ડીડ નોટ કરતા, કરતા કોણ છે? કોણે ઉજવી નહોતી? તેણીએ. સી, મૂળ રૂપ શેની ક્રિયા કરવાની નથી? ઉજવવાની, સેલિબ્રેટ. ડીડ નોટ સી સેલિબ્રેટ. કર્મ, શું ઉજવ્યું નહોતું? હોળી. ડીડ નોટ સી સેલિબ્રેટ હોળી. ગયા વર્ષે, લાસ્ટ યર. અને કૌંસમાં શું આવી શકે? સેલિબ્રેટ. આ રીતે સાદા ભૂતકાળની નકાર પ્રશ્નાર્થ રચના પણ બાળ મિત્રો પૂર્ણ કરીએ છીએ. 4 રચનાઓ જોઈએ આપણે: વિધાન, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. સાદા ભૂતકાળની આ રીતે 4 રચના પૂર્ણ કર્યા પછી આપણે એની કેટલીક ખાલી જગ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે દરેક કાળની ખાલી જગ્યા પૂછી શકે. દાખલા તરીકે પહેલી ખાલી જગ્યા છે they ખાલી જગ્યા not a python in the forest last month કૌંસમાં catch. તેઓએ ગયા મહિને જંગલમાં અજગર પકડ્યો નહીં. સ્વાભાવિક છે, આપણને કૌંસમાં catch છે. કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. કેમ ખબર પડે? મુદ્દો ચાલે છે. નહીં 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 નહીં, એવું નહીં. લાસ્ટ મંથ શબ્દ આપેલો છે ઓળખવાની નિશાની, એટલા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ની નેગેટિવ નકાર રચના છે. શું કામ? કરતા નોટ અને મૂળરૂપ છે. તો આપણે જાણીએ છીએ કે સાદા ભૂતકાળની નકાર રચના માટે ધ્યેય ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા, તો ડીડ નોટ અને ક્રિયાપદ આપેલું છે કેચ, એનું મૂળરૂપ કેચ. તો ડીડ નોટ કેચ અ પાયથન ઇન ધ ફોરેસ્ટ લાસ્ટ મંથ. કાર્ડ જોઈ લ્યો, વિડીયો જોવાઈ જાય મિત્રો. પછી આ 10 ખાલી જગ્યા તમારે તમારી બુકની અંદર લખવાનો મહાવરો કરવાનો છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. બીજું વાક્ય જોઈએ. સી ખાલી જગ્યા ટુ ભાવનગર યસ્ટરડે. અહીંયા પણ એ જ વસ્તુ છે. યસ્ટરડે આપેલું છે, ગો નું ભૂતકાળ, વેન્ટ. એના પછીનું ત્રીજું હર્ષ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઓન ન્યૂ ફિલ્મ લાસ્ટ યર કૌંસમાં સી. લાસ્ટ યર શબ્દ છે, આપણે જાણીએ છીએ સાદા ભૂતકાળની ઓળખવાની નિશાની છે. હર્ષ કરતા પછી આવે ડીડ, પછી નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ કૌંસમાં સોરી ખાલી જગ્યામાં આવી શકે ડીડ
અને સી. પછીનું ચોથું પ્રશ્નાર્થ વાક્ય છે. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ ન્યૂ શર્ટ ફ્રોમ ધ માર્કેટ લાસ્ટ વીક. પ્રશ્નાર્થ રચના બાળ મિત્રો થઈ નથી, એમાં મિસ્ટેક હોઈ શકે. તો ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ ન્યૂ શર્ટ ફ્રોમ ધ માર્કેટ લાસ્ટ વીક કૌંસમાં બાય. ચોક્કસ પહેલામાં ડીડ અને બીજામાં બાય, અને ડીડ નો ડી કેપિટલ. પાંચમી બ્લેન્ક્સ. રેનિસ ખાલી જગ્યા પીનટ ઇન ધ મિક્સચર લાસ્ટ સન્ડે. ગયા રવિવારે રેનિસે મગફળી મિક્સરમાં ગ્રાઇન્ડ એટલે દળવું, એનું ભૂતકાળનું રૂપ થશે ગ્રાઉન્ડ, GROUND. તો ખાલી જગ્યામાં શું આવી શકે? ગ્રાઉન્ડ. એના પછી ઉર્વશી ખાલી જગ્યા ધ હાઉસ યસ્ટરડે. ઉર્વશીએ ગયા રવિવારે મકાન ઘર સ્વચ્છ કર્યું, સાફ કર્યું. તો ક્લીન નું ભૂતકાળ ક્લીન્ડ. એના પછીની બ્લેન્ક્સ છે. મધુબેન ખાલી જગ્યા હર બર્થડે ઇન ધ હાઉસ લાસ્ટ યર. ગયા વર્ષે મધુબેને ઘરમાં તેણીનો જન્મદિવસ સેલિબ્રેટ એટલે ઉજવ્યો. તો ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે સેલિબ્રેટ નું ભૂતકાળનું રૂપ સેલિબ્રેટેડ. એના પછીનું સેન્ટેન્સ છે. હી ખાલી જગ્યા અ સોંગ ઇન ધ ફંક્શન લાસ્ટ મંથ કૌંસમાં સિંગ. સિંગ નું ભૂતકાળ સેંગ, SANG. એના પછીનું સેન્ટેન્સ બ્લેન્ક્સ. ચાર્મી ખાલી જગ્યા ઇંગ્લિશ વિથ હર બ્રધર યસ્ટરડે. ચાર્મી ગઈકાલે તેણીના ભાઈ સાથે અંગ્રેજી સ્પીક એટલે બોલી. તો સ્પીક નું ભૂતકાળનું રૂપ સ્પોક. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી બ્લેન્ક્સ છેલ્લું વાક્ય. ધારા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ ન્યૂ ચેર લાસ્ટ મંથ કૌંસમાં બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું. ધારા ગયા મહિને નવી ખુરશી લાવી નહીં. તો ધારા ડીડ નોટ બ્રિંગ અ ન્યૂ ચેર લાસ્ટ મંથ. આ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા બાળ મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ તમે સારી રીતે સમજી શક્યા હશો, અને આ ટેન્સ આગળ જતા બહુ યુઝફુલ છે. એ ધ્યાન રાખજો, શીખવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ગમે ત્યારે એમાં કોલ કરી અને જાણવાનો પ્રયત્ન કરજો. ફરીથી એક નવા એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.